મેં કેમ કીધું છે? હવે આપણે તેને ઉપર નીચે ધીમે ધીમે ફેરવીશું. પછી આપણે તેને ધીમેથી ઉપાડી લેશું. અવલોકન કરતા જણાય છે કે ગજ્યા ચુંબકના બંને છેડાઓ પર લોખંડનો ભૂકો ચોટેલો જોવા મળે છે અને તેના વચ્ચેના જોગમાં કેમ ધ્યાન એક તો આવે રહી જા નીકળતી નથી. આપણે એને છૂટા પાડી દેવાના છે. ખોલી નથી કરવાની. ખોલી તો નીકળી જાય. તમે સીધું કરી નાખજો મારી સ્પ્રિંગને. કાંઈક તો એમાં છે નવીન. એમ તો કદાચ તો હું તમને આપીશ. નીચે અડે નહીં એમ મૂકશું. સમજો હાલે છે. હું ફેરું એટલે એને મેળે મેળે પાછું ફરશે. તો હું એવું કહું છું